અત્યારે માર્કેટમાં જો તમે ડુંગળી ખરીદવા જશો તો 1 કિલોના ભાવ 50 થી 60 રૂપિયા છે। આ ભાવ કહી શકાય કે બમણા થઈ ગયા છે। જે ડુંગળી 30 રૂપિયા કિલો માર્કેટમાં વેચાતી હતી તે જ ડુંગળીના ભાવ હવે બમણા થઈ ગયા છે। તહેવારોની સિઝન અને બીજી તરફ ખાસ કરીને ઓછું ઉત્પાદન કહી શકાય, અછત જે પ્રકારની થઈ છે અને મહારાષ્ટ્રમાંથી જે ડુંગળી આવે છે તેની ઘટ પડતા આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે। વેપારીઓનું કહેવું છે કે હજુ 15 દિવસ લાગશે આ પ્રકારનો જે ભાવ છે તેમાં નિયંત્રણ લાવી શકશે। બીજી તરફ સરકારનો જે બફર સ્ટોક છે તે બફર સ્ટોક પણ જો છોડવામાં આવશે તો મોટી રાહત થઈ શકશે। જો કે હજુ પણ 15 દિવસ સુધી ડુંગળીના ભાવ આ પ્રકારે રહેશે તેવું વેપારીઓનું માનવું છે। અત્યારે મેઇન તો શું છે કે જે કાંદા આવે છે નાસિક, પૂના, MP, હવે એમાં શોર્ટ સપ્લાય છે। અત્યારે ડિમાન્ડ સપ્લાય વચ્ચેનો ગેપ વધારે છે। અધર રીઝન કે એ રેઇન ને આ ને તે ને માલના થોડા બગાડને છે તો આ સેમ્પલ કમબેક સેટબેક આવ્યો છે એટલે કિલોએ 10 રૂપિયા લગભગ 10-15 રૂપિયા વધી ગયા છે। હોલસેલમાં અત્યારે ત્યાં સારા માલો 40 થી 45 રૂપિયા સુધી, 35 થી 45 સુધીના બજારો થઈ છે। એટલે રિટેલમાં 60 ઉપર 60 થી 80 સુધીના ભાવો થઈ ગયેલા છે। અચ્છા, આ ભાવ વધારો અત્યારે જે થયો છે તો લોકો ગ્રાહકો છે તેને કેવી અસર અત્યારે થઈ રહી છે? ગ્રાહકો તો દરેક વસ્તુમાં ભાવ વધારો થાય એટલે રસોડાને ઇફેક્ટ પડે એટલે ગૃહિણીઓ બૂમ તો પાડે જ કોઈ બી વસ્તુ છે। કારણ કે આ વસ્તુ જે છે પણ 10-15 દિવસ પછી થોડો ઘણો ફેર પડશે બજારમાં એવું હાલના સંજોગો જોતાં તો લાગી રહ્યું છે। ડુંગળીના ભાવ પુષ્કળ વધી ગયા છે। ડુંગળી તો એવું શાક કહેવાય કે જે નાનામાં નાના એટલે મજૂર વર્ગથી માંડીને બધા જ ખાતા હોય ને એ લોકો માટે પણ મજૂર વર્ગ માટે પણ ની મૂડી કહેવાતી હતી કે ભાઈ એ પણ રોટલી શાક ખાઈ અને પેટ ભરતા હતા। આજે એ વસ્તુ પણ અઘરી પડી ગઈ છે। એટલે ઇફેક્ટ કેટલી બજારમાં તમને જોવા મળી છે? આ માર્કેટની અંદર ડુંગળી ખરીદવા આવા લોકો મળે છે, આમ જોવા મળે છે કે ઓછા જોવા મળે છે અત્યારે? ના, ખરેખર એટલે 500 ગ્રામ લેવી હોય તો 200 ગ્રામથી ચલાવી લે છે લોકો। એ થઈ ગયું છે ને અસરમાં તો ઘણી વખત હવે ડુંગળીનું ઓપ્શન પણ નથી રાખતા લોકો, એટલા ડુંગળીના ભાવ વધી ગયેલા છે। સરકારે નિયંત્રણ લાવવું જોઈએ। 100% સરકારે ખાદ્ય પદાર્થ માટે તો જોવું જ જોઈએ, કંટ્રોલ કરવો જ જોઈએ એના માટે તો।